વડોદરાના શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ અર્ચના રાય વિરુદ્ધ 8 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો હતો, જે આજે પરત ખેંચી લેવામાં આવ્યો છે। ભાજપના 4, કોંગ્રેસના 3 અને 1 અપક્ષ સભ્ય મળીને તાલુકા પંચાયત પ્રમુખ અર્ચના રાય વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત મૂકી હતી, જેના પગલે ભાજપના બળવાખોર સભ્યોને વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠકનું તેડું આવતા તેઓ વડોદરા દોડી ગયા હતા। પ્રભારી રાજેશ પાઠકે નારાજ સભ્યોના પ્રશ્નો સાંભળ્યા હતા અને ન્યાયની ખાતરી આપી હતી। તેમજ અવિશ્વાસ પ્રસ્તાવ પરત નહીં ખેંચાય તો બળવાખોર સભ્યોને સસ્પેન્ડ કરવા સુધીની ગર્ભિત ચેતવણી પણ આપી હતી। પરિણામે અસંતોષ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચી હતી। આજ રોજ તારીખ 21/9/2024ના રોજ તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની જે દરખાસ્ત રજૂ કરી હતી તે એ જ સભ્યોએ પરત રૂબરૂ આવીને એ પરત ખેંચેલ છે। આપણી સાથે છે ધર્મેશ પટેલ, એમને પૂછીશું કે આ અવિશ્વાસ દાખલ કરવામાં આવી હતી, આજે પરત લેવામાં આવી છે, તો એમનું શું કહેવું છે? શું કહેશો આપ? એક જ દિવસમાં અવિશ્વાસ પરત લેવામાં આવી? અમારે અવિશ્વાસ પ્રસ્તાવ એટલા માટે અમે લાયેલા હતા કે આ પદાધિકારીઓ તાલુકા પંચાયતના અમને વિશ્વાસમાં લીધા વગર મન ફાવે મનસ્વી એમ એ લોકો નિર્ણય લેતા હતા, એટલે અમે અવિશ્વાસ પ્રસ્તાવ 8 સભ્યો દ્વારા અમે લાવવામાં 19/9/24ના દિવસે લાવેલ હતા। પણ અમને રાજેશભાઈ પાઠક સાહેબ જે આપણા પ્રભારીશ્રીએ અમને અમારી જોડે મિટિંગ કરી અને અમને સાંત્વના આપેલી છે કે તમને હવે કોઈ એવું કોઈ ખાઈ નહીં તમારી જોડે, કે જે કંઈક તમારા પ્રશ્નો હશે એનું નિરાકરણ તમને ના મળે યોગ્ય ન્યાય તો અમારી પાસે આવી જજો, અમે તમને ન્યાય અપાવીશું। આગળ મેન્ડેટના વિરુદ્ધમાં પણ ફોર્મ ભરવામાં આવ્યું હતું, શું કહેશો? તે દિવસે બી અમારી આ જ હતી માંગ કે ભાઈ અમને અમારા દ્વારા વિકાસના કામોમાં કે યોગ્ય કોઈ પ્રતિભાવ ના મળતો હોવાથી તાલુકાના પદાધિકારીઓ, ભૂતપૂર્વ પ્રમુખશ્રી કે કોઈ પણ દ્વારા અમને કોઈ યોગ્ય પ્રતિસાદ મળતો નહોતો, એના માટે જ અમારે આ છેલ્લે પગલું ભરવું પડ્યું છે। બીજી વખત અમારે આ લાવવું પડ્યું છે, એના માટે જ અમારે બીજો કોઈ બાકી અમારે તો અમે ભાજપના જ છે અને ભાજપમાં જ રહેવાના છે। એટલે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે તો ભાજપના જ છે અને ભાજપના જ રહેવાના છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, શિનોર।